वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधोऽभिधीयते। ની અંદર મનુષ્ય છે એ સૌથી શ્રેષ્ઠ સર્જન છે. આ જગતની અંદર બે વસ્તુઓ રહેલી છે, એક ચેતન અને જડ. એમાં જડ છે એનો કોઈ રિસ્પોન્સ નથી હોતો, જડ છે એ સભાન નથી. જ્યારે જે ચેતન વસ્તુ છે, દરેક ચેતન વસ્તુ સભાન છે. ગઈકાલે આપણે જોયું વૃક્ષો પણ સભાન છે, ત્યાંથી લઈ અને છેક મનુષ્ય સુધીની અંદર આપણે જોયું કે સભાન છે. અને મનુષ્ય એક ઈશ્વરનું એક એવું વિશિષ્ટ સર્જન છે કે જેની પાસે સંપૂર્ણ સ્વતંત્રતા છે. અન્ય પ્રાણીઓમાં એવી સ્વતંત્રતા નથી. ભલે અન્ય પ્રાણીઓની અંદર આપણે જોઈએ તો અમુક પ્રકારની કેપેસિટી વધારે છે. મનુષ્ય જે શ્રેષ્ઠ સર્જન છે છતાં પણ એ મનુષ્યમાં પણ મર્યાદા તો રહેલી જ છે. અને અનેક પ્રકારની મર્યાદાઓ વચ્ચે એ માણસ પોતે હંમેશા એ મર્યાદાથી ઉપર જ થવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તકલીફ ત્યાં છે કે માણસ ક્યારેય જે મર્યાદા અનુભવે છે એ મર્યાદાને ક્યારેય ઓળંગી શકે નહીં. કેમ કે મર્યાદા જે સ્તરે રહેલી છે એ સ્તરે મર્યાદા ક્યારેય ઓળંગી શકાય નહીં. શરીરના સ્તરે મર્યાદા છે એ મર્યાદા હંમેશા રહેવાની જ છે. ઇન્દ્રિયોના સ્તરે જે મર્યાદા છે એ પણ મર્યાદા રહેવાની છે. તકલીફ ત્યાં છે કે માણસ પોતાની જાતને એ શરીરના સ્તરે જુએ છે. જે પોતે શરીર નથી છતાં પોતે શરીરના સ્તરે જુએ છે. જે પોતે ઇન્દ્રિયો નથી છતાં એ મર્યાદા પોતે પોતાની જાતને ઇન્દ્રિયોના સ્તરે જોવે છે કે હું જ મર્યાદિત છું. અને આ મર્યાદામાંથી છૂટવા માટે ખરેખર છૂટી ન શકાય. અને છતાંય માણસ એ જાણે કે વ્યવહારિક રીતે છૂટવાનો પ્રયત્ન કરે છે એ સંપૂર્ણપણે એ ખોટે રસ્તે છે. અને એ જિંદગી આખી એમાં પસાર થઈ જાય માણસની, છતાં પણ એ મર્યાદામાંથી છૂટતો નથી. જિંદગી નહીં, જન્મોના જન્મ પસાર થઈ જાય છતાં પણ એ માણસ એ જ મર્યાદામાં રહે છે. અને સમજતો નથી કે આ મર્યાદા મારી નથી, આ શરીરની મર્યાદા છે. અને અણસમજણને કારણે એ માણસનું અજ્ઞાનને કારણે એક પછી એક જન્મ ચાલે જ રાખે છે. ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી એને એ સત્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. એ સત્યનું જ્ઞાન કરવા માટે આપણી પાસે આપણા શાસ્ત્રો રહેલા છે. અને શાસ્ત્ર જે આપણને સત્યનું જ્ઞાન કરાવે છે કે જે ખરેખર માણસ જે છે એનું સત્ય શું છે, એ આપણા શાસ્ત્ર એટલે આપણા વેદો. અને જેને કહીએ કે વેદમાંથી આપણે આવીએ વેદાંત પર. એ પ્રમાણ છે કે હું ખરેખર કોણ છું એ મને ખબર નથી. કેમ કે હું હંમેશા મારી જાતને મર્યાદિત જ જોઉં છું. મારી જાતને હંમેશા હું ખોટી રીતે જ જોઉં છું. અને એટલા માટે થઈને એને સાચું જ્ઞાન કરાવવું પડે. જેમ કે જે માણસને સાચું જ્ઞાન ન હોય તો એને કોઈ બીજા કરાવે કે ભાઈ તું, જેમ પેલો ખોવાયેલો રાજકુમાર હોય એને એમ છે કે હું તો આ એક સામાન્ય માણસનો દીકરો છું. ત્યારે એ પેલો જે માણસ છે એને જ્ઞાન કરાવે કે ભાઈ તું ખરેખર સામાન્ય માણસ નથી, તું ખરેખર રાજાનો દીકરો છો, રાજકુમાર છો. અને એને એવિડન્સ, એને સાબિતી, એના બધા જે એની પાસે જે સત્ય હોય, આધાર હોય, એ બધા આધાર એને બતાવે કે જો ભાઈ તું ખરેખર રાજાનો દીકરો છો. અને આવી પરિસ્થિતિની અંદર તું ત્યાંથી બચી ગયેલો છો, માટે તું ખરેખર ત્યાં હોવો જોઈએ પણ ત્યાં છો નહીં. અને એ વ્યક્તિ પોતાની જાતને જ એ રાજકુમાર તરીકે જુએ. તો એમાં એને કંઈ કરવાનું નથી, એમાં માત્ર ને માત્ર જાણવાનું છે. અને જ્ઞાન માત્રથી જ વ્યક્તિ આ બધી મર્યાદાઓથી મુક્ત થઈ જાય છે. તો જ્ઞાનથી ક્યારે મુક્ત થવાય? જ્ઞાન છે એ ક્યારેય કોઈ વસ્તુ કરી ના શકે.
જ્ઞાનથી મુક્ત ત્યારે જ થવાય કે જો તમે ખરેખર મુક્ત હો. ક્યારેય એમને કોઈ વસ્તુ તમને પ્રાપ્ત નથી થતી. જેમ કે તમારે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો તમારે એના માટે કંઈક કર્મ કરવું પડે. સ્વાભાવિક છે કે તમારે ધનની પ્રાપ્તિ કરવી હોય તો તમે મહેનત કરો યોગ્ય રસ્તે, તો તમને એ ધનની પ્રાપ્તિ થાય. યોગ્ય કે અયોગ્ય, તો ઘણા લોકો અયોગ્ય રસ્તે પણ પ્રયત્ન કરતા હોય છે અને એમને ધનની પ્રાપ્તિ થતી હોય છે. તો જે પણ વસ્તુ મેળવવી હોય એના માટે કંઈક કર્મ કરવું પડે. સ્વર્ગ છે એ માત્ર સ્વર્ગના જ્ઞાન માત્રથી એ માણસ સ્વર્ગમાં પહોંચી જતો નથી. એના માટે એને એ યજ્ઞ યાગાદી શાસ્ત્રોક્ત કર્મ કરવા પડે. એને કરે ત્યારે એ માણસ સ્વર્ગમાં જાય. જ્યારે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એના માટે શું કરવાની જરૂર છે? તો કે એના માટે કંઈ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર જ્ઞાનની જરૂર છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી માણસ અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે, એ આપણા શાસ્ત્રો કહે છે. અને એટલા માટે આપણા શાસ્ત્રની અંદર આ ઉપનિષદોનો અભ્યાસ રહેલો છે. જે આત્માનું સાચું સ્વરૂપ જે છે એ ઉપનિષદ બતાવે છે. અને ઉપનિષદની અંદર જીવ, જગત અને ઈશ્વરનું ઐક્યનું પ્રતિપાદન કરેલું છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો વેદાંત એનું નામ છે કે ઉપનિષદ એના માટે પ્રમાણ છે. વેદાંત એટલે ઉપનિષદ, અને ઉપનિષદ એ પ્રમાણ છે. એ આત્માનું જ્ઞાન કરવા માટે ઉપનિષદ પ્રમાણ છે. અને એ ઉપનિષદોનો અભ્યાસ થતો હોય છે. સાથે સાથે ભગવદ્ ગીતાનો પણ અભ્યાસ થતો હોય છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે ભગવદ્ ગીતાને પણ એ પ્રમાણ ગ્રંથ ગણવામાં આવે છે. એટલા માટે કે જે શાસ્ત્રમાં કહેલું છે એ જ વસ્તુ ભગવદ્ ગીતા બતાવે છે. ભગવદ્ ગીતા છે શાસ્ત્રથી વિરુદ્ધ નથી. જે શાસ્ત્રમાં કહેલું છે એનું જ પ્રતિપાદન ભગવદ્ ગીતા પણ કરે છે. અને માટે એ જ્ઞાન માટે એ ભગવદ્ ગીતાનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને મનમાં કંઈ પણ શંકા રહી ગઈ હોય, કંઈક હજુ બાકી રહી ગયું હોય સમજવાનું, તો ત્યાર પછી છેલ્લે આવે છે બ્રહ્મસૂત્ર. જો જે લોકો ઉપનિષદોનો અભ્યાસ કરે, જે લોકો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે, એ લોકો એ જ્ઞાનની પ્રાપ્તિ માટે, એ જ્ઞાનના દૃઢીકરણ માટે એ લોકો બ્રહ્મસૂત્રનો પણ અભ્યાસ કરતા હોય છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે જે શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે એના માટે એક શબ્દ વપરાય છે પ્રસ્થાનત્રય. પ્રસ્થાનત્રય એટલે આ જે મુખ્ય જે 10 ઉપનિષદો છે એ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. તો બ્રહ્મસૂત્ર જે સૌથી છેલ્લે ભણવામાં આવે છે. કેમ કે જે ઉપનિષદોની અંદર જે જ્ઞાન આપવામાં આવ્યું છે, જે મંત્રોની જે ચર્ચા થઈ છે, જે ભગવદ્ ગીતામાં જે ચર્ચા થઈ છે, એની જ ચર્ચા એ બ્રહ્મસૂત્રમાં છે. એટલે જો તમે ઉપનિષદોનો અભ્યાસ ના કર્યો હોય, ભગવદ્ ગીતાનો અભ્યાસ ના કર્યો હોય, તો બ્રહ્મસૂત્રમાં તમને કાંઈ ખબર પડે નહીં. એટલે આ 3 ગ્રંથો જે છે એને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. અને પ્રસ્થાનત્રયીનો અભ્યાસ એ જ્ઞાન પ્રાપ્તિ માટે સામાન્ય રીતે કરવામાં આવતો હોય છે. પરંતુ વેદાંતના શબ્દો જે છે એ ઘણી વખત ખૂબ ઊંચા હોય છે. જરાક આપણને તો સંસ્કૃત અને ગુજરાતી બહુ ભાષા સરખી છે, એટલે આપણને કદાચ એ શબ્દો જાણીતા લાગે, પણ હકીકત એ શબ્દો એ જાણીતા હોતા નથી. આપણે જે શબ્દ બોલીએ એ જ શબ્દ પાછો સંસ્કૃત ભાષામાં પણ હોય છે, પરંતુ આપણને એ શબ્દનું સ્ફુરણ એ તરત જ થતું નથી હોતું. જેમ કે મનહા, તો શબ્દ મન વાપરવામાં આવે, પણ મન છે શું, કેવી રીતે બનેલું છે, શું છે મન? અને વેદાંતની અંદર જ્યારે મન શબ્દ વાપરવામાં આવે છે તો એ મન શબ્દ દ્વારા શું સૂચિત થાય છે? મન એટલે શું? મન એટલે માત્ર આપણા વિચારો? મન એટલે માત્ર જે આપણને શંકા અશંકાઓ કુશંકાઓ? તો કે ના, મન એટલે મન દ્વારા, જે મન શબ્દ દ્વારા વેદાંતની અંદર જે સૂચિત થાય છે એ બરાબર સમજવું પડે. ચિત્ત એટલે શું? બુદ્ધિ એટલે શું? અહંકાર એટલે શું? તો બધા લોકો કહી દે, ઘણા લોકો મહાત્માઓ પણ કહી દેતા હોય છે કે બસ ये अहंकार को छोड़ दो,
अहंकार को शरण में ला दो, भगवान की शरण में लगा दो. પણ એ અહંકાર છે શું ખરેખર? તો એ બધું બરાબર સમજવું પડે. અને જ્યાં સુધી માણસ એ બરાબર સમજે નહીં ત્યાં સુધી વેદાંતના શબ્દો એના માટે અઘરા પડે. અને એ શબ્દો સમજવા માટે એ પ્રકરણ ગ્રંથો હોય છે. જે આપણે અહીંયા અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ બધા શબ્દો સમજવા માટે થઈને પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવે છે. આ પ્રકરણ ગ્રંથો ઘણા બધા હોય છે. તમે નામ પણ સાંભળ્યા હશે. અદ્વૈત સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ, પંચદશી, આત્મબોધ, તત્વબોધ, વિચાર સાગર. તો આવા બધા અનેક ગ્રંથો છે. આ બધા પ્રકરણ ગ્રંથો છે. એની અંદર અમુક ચર્ચા તો એમનું મુખ્ય જે છે વિષય વસ્તુ છે એ તો જીવ બ્રહ્મનું ઐક્ય જ છે. પરંતુ ત્યાં હળવા શબ્દો વાપરીને એ વસ્તુ સમજાવવામાં આવતી હોય છે. અહીંયા પણ તત્વબોધ જે છે એ નાનકડો ગ્રંથ છે. પણ એ ગ્રંથની અંદર આ બધી મૂળભૂત વસ્તુની ચર્ચા કરવામાં આવી છે. આપણે શબ્દો તો વાપરી દઈએ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અમે પાછા ઘણા તો ગાતા હોય, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, ન જ શ્રોત્ર જીવે ન જ ઘ્રાણ નેત્ર. પણ ભાઈ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર શું છે ખબર છે તને? એને ખબર નથી કે આ મન શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે, અહંકાર શું છે, અને એ હું નથી, કેવી રીતે હું નથી, તો એ છે શું, એ માણસને ખબર નથી હોતી. માત્ર એમને એ લોકો તો પાઠ કરતા હોય છે. ભલે પાઠ કરવાનું પુણ્ય અલગ છે, એ આપણે સ્વીકારીએ, એની ના નહીં. પરંતુ એનો જે મુખ્ય હેતુ છે એ પ્રસ્થાપિત થતો નથી જ્યાં સુધી માણસને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર શું છે ખબર જ ના હોય. ત્યાં સુધી હું નથી કેમ કહી શકે? તો આ બધા શબ્દો આવા નાના નાના પ્રકરણ ગ્રંથો દ્વારા એ સમજાતા હોય છે. બીજું કે આ પ્રકરણ ગ્રંથો જે છે એ પ્રકરણ ગ્રંથો એ કોઈ મહાત્મા દ્વારા રચાયેલા હોય છે. જેમ કે નૈષ્કર્મ્ય સિદ્ધિ. નૈષ્કર્મ્ય સિદ્ધિ છે એના રચયિતા છે સુરેશ્વરાચાર્ય. એવું કહેવાય છે આ સુરેશ્વરાચાર્યનો પૂર્વાશ્રમ જે હતો એ હતો મંડન મિશ્ર તરીકે. એ બહુ વિખ્યાત બ્રાહ્મણ, કર્મકાંડી બ્રાહ્મણ હતા, ખૂબ વિદ્વાન હતા. કુમારીલ ભટ્ટ વગેરે એ બધા કર્મકાંડી હતા, પ્રખર કર્મકાંડી. એટલે પ્રખર કર્મકાંડી એટલે કર્મથી જ મોક્ષ છે, જ્ઞાનથી મોક્ષ નથી. તમારે કર્મ તો કરવું જ પડે અને કર્મ કરો તો જ તમને મોક્ષ પ્રાપ્ત થાય એવું દ્રઢપણે માનવા વાળા. એટલું જ નહીં, બીજાને પણ મનાવતા. એવું કહેવાય છે કે જ્યારે શંકરાચાર્યજી જ્યારે આ અદ્વૈતને સ્થાપન કરવા માટે, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એની સિદ્ધિ કરવા માટે થઈને જ્યારે એ મંડન મિશ્ર સાથે જ્યારે વાદ કરવા માટે ગયા, ત્યારે એવું કહેવાય છે કે જ્યારે શંકરાચાર્યજી કાશી નગરીમાં ગયા અને જઈને કોઈને પૂછ્યું કે મંડન મિશ્રનું ઘર કયું છે, એટલે કહ્યું કે જે ઘરની બહાર પોપટો છે ને વેદની વાતો કરતા હોય એ મંડન મિશ્રનું ઘર. બોલતા હોય પોપટ. પોપટો જે છે સામસામા વાત કરતા હોય સ્વતઃ પ્રમાણ પ્રતઃ પ્રમાણ. તો વેદ છે એ સ્વતઃ પ્રમાણ છે કે પરતઃ પ્રમાણ છે? તો વેદ છે સ્વતઃ પ્રમાણ છે. તો ત્યાં આવેલા બધા લોકો એ મંડન મિશ્ર સાથે ચર્ચા કરતા હોય અને મંડન મિશ્ર શું કે વેદ છે સ્વતઃ પ્રમાણ છે. તો આ બધી જે ચર્ચા થતી હોય પોપટ પણ જાણી જાય, પોપટ પણ શીખી જાય. તો એટલી હદે એના ઘરની અંદર આ બધી ચર્ચાઓ થતી. એ મંડન મિશ્ર પ્રખર કર્મકાંડી, અને કોઈની તાકાત નહોતી એ સમયે કે એ મંડન મિશ્રને બદલી શકે. એ વખતે શંકરાચાર્યજી એમની પાસે ગયા અને એ સમયે એમના પિતાશ્રીનું શ્રાદ્ધ થતું હતું. એ સમયે ત્યાં ગયા અને એમનું પછી એમણે સ્વાગત કર્યું, એમને બેસાડ્યા અને ભિક્ષાનું કહ્યું. ત્યારે કહ્યું કે મને માત્ર સાદી ભિક્ષા નથી જોઈતી, મને વાદ ભિક્ષા જોઈએ છે.
તમે મારી સાથે વાદ કરો, ચર્ચા કરો. હું કહું છું કે જ્ઞાનથી મોક્ષ થાય છે, એના માટે થઈને મારે તમારી સાથે વાદ કરવો છે. મને વાદ ભિક્ષા આપો. સારું, ભલે હું વાદ ભિક્ષા આપું, પણ શરત એટલી કે જો શંકરાચાર્યજી હારી જાય તો એમણે સંન્યાસ છોડીને ગ્રહસ્થી બની જવાનું, સંન્યાસના કપડા કાઢી નાખવાના અને એને એક સામાન્ય માણસ તરીકે, ગ્રહસ્થી તરીકે, એમણે કર્મકાંડી તરીકે જીવન અપનાવી લેવાનું. અને જો મંડન મિશ્ર હારી જાય તો એમણે ગૃહસ્થાશ્રમ છોડી અને શંકરાચાર્યજીના શિષ્ય બનવાનું અને સંન્યાસ ગ્રહણ કરી લેવાનો. આ પ્રકારની શરત હતી. પણ ખરેખર કોણ જીતું ને કોણ હાર્યું કોણ નક્કી કરે? ત્યારે નક્કી થયું કે એમના પત્ની શારદા એ પણ વિદ્વાન હતા, તો એ વિદ્વાન સ્ત્રી હતી, તો એમણે એ સાક્ષી તરીકે રહેવાનું નક્કી કર્યું. અને પછી એવી એ પણ બહુ મહાન વિભૂતિ હતી, દૈવી હતી. એમણે કહ્યું કે મારે તો બધું કામ બહુ હોય, એટલે હું મંત્ર ભણીને તમને બંનેના ગળામાં હાર પહેરાવી દઉં છું. મંત્ર ભણીને, એમની પાસે પણ એવી વિદ્યા હતી. અને જે વ્યક્તિ હારી જશે એનો હાર કરમાઈ જશે. કારણ કે મારા ઘરમાં કામ કેટલા હોય, હું કેટલી વાર બેઠી રહું તમારી ચર્ચા પાછળ. એટલે એમણે ડોકમાં, બંનેની ડોકમાં ગળામાં હાર પહેરાવ્યો અને એ બધી ચર્ચાઓ ચાલુ થઈ. શંકરાચાર્યજી કે જ્ઞાનથી જ મોક્ષ થાય છે, એટલે શાસ્ત્રનું પ્રમાણ આપે. એટલે મંડન મિશ્ર પણ એની સાથે શાસ્ત્રની અંદર કર્મ આ જીવન કરવાનું કહેલું છે, કારણ કે સંન્યાસમાં કર્મનો ત્યાગ છે. જ્યારે શાસ્ત્રનું પ્રમાણ આપે કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આ જીવન કર્મ કરવું જોઈએ. જીજી વિશેષ શતગુમ સમાહ. તો તમે 100 વર્ષના જીવનની આયુષ્ય કરો, પણ કુર્વન નેવેહ કર્માણી, કર્મ કરતા કરતા. તો આ પ્રકારે એ કર્મનું સ્થાપન કરે. બીજી બાજુથી શંકરાચાર્યજી વળી ફરી જ્ઞાનનું સ્થાપન કરે. આમ દિવસો સુધી ચર્ચાઓ ચાલી અને અંતે મંડન મિશ્ર હારી ગયા. હારી ગયા એટલું જ નહીં, એમણે સંન્યાસ પણ સ્વીકાર્યો. અને સંન્યાસ સ્વીકારી અને એમણે એટલે પછી એમના પત્નીએ કહ્યું કે હું તો એમની અર્ધાંગીની કહેવડાવે, તમે ખરેખર હરાવ્યા ના કહેવાય, પેલા મને હરાવો તો સંપૂર્ણ હાર કહેવાય. હવે શંકરાચાર્યજી એમને પણ હરાવે છે વાદની અંદર, પણ એ ખરેખર સરસ્વતી દેવીની એ અવતાર હતો એવું કહેવાય છે, શારદા દેવી. અને પછી શંકરાચાર્યજીના એ શિષ્ય બને છે અને એ મંડન મિશ્ર મહાન કર્મકાંડી હતા, એમણે નામ ધારણ કર્યું સુરેશ્વરાચાર્ય. પછી એક સમયે કંઈક એવું કહેવાય છે કે શંકરાચાર્યજી એમને કહ્યું કે તમે બ્રહ્મસૂત્ર ઉપર કંઈક ટીકા કે એવું કંઈ લખો. ત્યારે અમુક શિષ્યોએ કીધું કે ગુરુજી, એ તો આ જીવન એમણે કર્મ કરેલું છે, એટલે તમે એને કહેશો તો એની અંદર એ કર્મની ઝાંય પડશે. એ કર્મની ઝાંય પડશે એટલે એ સંપૂર્ણપણે વેદાંતને સ્થાપિત નહીં કરી શકે. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે એમણે બીજો ગ્રંથ રચવાનું કીધું અને એ સુરેશ્વરાચાર્યએ નૈષ્કર્મ્ય સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો. ઓકે, બરાબર સમજ્યા છે. હવે એના મનમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. હજુ એવું નથી કે હજુ મન કર્મકાંડ તરફ આકર્ષાઈ જાય છે, એવું નથી. એ બરાબર સમજેલા છે. એ નૈષ્કર્મ્ય સિદ્ધિ નામનો ગ્રંથ એમણે રચ્યો. તો આ પ્રકારે આ બધા મહાત્માઓ છે, આ પ્રકારે ગ્રંથની રચના કરતા હોય છે. અદ્વૈત સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ, પંચદશી. તો એમાંનો એક ગ્રંથ આ તત્વબોધ છે. બહુ નાનકડો ગ્રંથ છે અને તત્વબોધની કથા એવી છે આમ જોઈએ તો કે સ્વામી દયાનંદજી જ્યારે ઋષિકેશમાં રહેતા હતા ગંગા કિનારે, એ સમયે ફિજીથી એક મહાત્મા આવ્યા, સંન્યાસી હતા પોતે, અને આવીને એમણે સ્વામીજીને કહ્યું કે તમે મને 10 દિવસમાં વેદાંત ભણાવો. એટલે
સ્વામીજી કે 10 દિવસમાં હું તમને વેદાંત ભણાવી ના શકું, કે ભગવદ્ ગીતા એ વેદાંતનો ગ્રંથ છે, 10 દિવસમાં ભગવદ્ ગીતા ભણી ના શકાય, ન તો 10 દિવસમાં 10 ઉપનિષદ ભણી શકાય, એ તો શક્ય જ નથી. એટલે કે તમે મને 10 પ્રવચન આપો, 10 દિવસે નહીં, 10 પ્રવચન. ગીવ મી 10 ટોક્સ ઓન વેદાંત. પછી એને પૂછ્યું કે તમારે આવું તમારે બંધન શું છે, રોકાઈ જાવ અહીંયા, શાંતિથી ભગવદ્ ગીતા ભણીને જાઓ ને, ઉતાવળ શું છે? તો કે ના, મારે તો વિદેશ જવાનું છે. પોતે આવ્યા હતા ફિજીથી અને જવાનું હતું અમેરિકા, અને અમેરિકામાં જઈને વેદાંત ઉપર પ્રવચન આપવાનું છે. હવે એને વેદાંત વિશે કઈ ખબર જ નહીં. 10 દિવસમાં એમને વેદાંત ભણી લેવું હતું અને ત્યાં જઈને પ્રવચન આપવું હતું. પછી એમને પૂછ્યું કે તમારા ગુરુજી કોણ છે? એમણે જાણ ખાતર પૂછ્યું કે ભાઈ તમે સંન્યાસી છો પણ તમારા ગુરુજી કોણ છે? તો કે સ્વામી શિવાનંદજી. કે શિવાનંદજી તમારા ગુરુજી? ક્યારે સંન્યાસ તમે લીધો? તો કે 10 મહિના પહેલા. પણ કે શિવાનંદજી તો 1 વર્ષ પહેલા ગુજરી ગયા, ઘણો સમય થઈ ગયો શિવાનંદજીને ગુજરી ગયા. એટલે હમણાં જ એને કેવું ને કે ઋષિકેશ તો હમણાં જ આવ્યો. એટલે સ્વામીજી કે એ તો 6 મહિના પહેલા ગુજરી ગયા, અને તમને 10 મહિના પહેલા એને સંન્યાસ દીક્ષા, તમે તો ફીજી હતા, એને કેવી રીતે સંન્યાસ દીક્ષા આપી? બાય પોસ્ટ. સંન્યાસ દીક્ષા કેવી રીતે આપી? બાય પોસ્ટ. એમણે લેટર લખ્યો સ્વામીજીને કે મારે સંન્યાસ દીક્ષા લેવી છે પણ હું ત્યાં રૂબરૂ આવી શકું એમ નથી, માટે મને તમે કોઈ પણ બીજા દ્વારા, ગમે તે બીજા કોઈ રસ્તા દ્વારા તમે મને સંન્યાસ દીક્ષા આપો. એટલે સ્વામીજી એને ટપાલ લખીને સંન્યાસ દીક્ષા આપી દીધી. જાઓ ભાઈ, હવે તમે સંન્યાસી બની ગયા. સ્વામી શિવાનંદજી એવું બધું કરી શકે, બધા એવું ના કરી શકે, કેમ કે મહાત્મા છે ને, હવે એને સંન્યાસ જોઈ છે, શું કરું? તો શિવાનંદજી એવું કરેલું ત્યારે. પણ કહેવાનો આશય એ છે કે એ મહાત્મા ને 10 દિવસમાં ભણવું હતું વેદાંત, 10 પ્રવચનમાં ભણવું હતું. એ સ્વામીજી આવ્યા પહેલા એક બીજી ઘટના એવી બની ગઈ કે ઋષિકેશમાં એક મહાત્મા રહેતા હતા. એમણે દેહનો ત્યાગ કર્યો, શરીર છોડી દીધું. એમણે શરીર છોડતા પહેલા એને કહ્યું કે મારી પાસે જે પુસ્તકો છે ને એ સ્વામી દયાનંદજીને દઈ દેજો. પેલા શિષ્યને કઈ એમાં કઈ બહુ ભાન પડતી નહોતી, એના માટે પુસ્તકો નકામા હતા, એટલે એની પુસ્તકોનો આખો બંડલ છે એ સ્વામીજીને આપી દીધું. અને સ્વામીજી એમાં બધા પુસ્તકો તમિલમાં ને બધા અમુક પુસ્તકો હતા, તમિલમાં, સંસ્કૃતમાં ને બધા હતા. પણ જયારે આ મહાત્માએ વાત કરી એટલે સ્વામીજીએ ફરીથી પુસ્તકો જોયા, એમાંથી આ નાનકડું તત્વબોધ નીકળ્યું. એટલે આ તત્વબોધ આપણી પાસે કેવી રીતે આવ્યું? ખરેખર તત્વબોધ આટલું પ્રચલિત હતું જ નહીં, પણ સ્વામીજીએ એ પેલા ફીજી મહાત્માને ભણાવ્યું તત્વબોધ, એટલે તત્વબોધ આપણી પાસે આવ્યું. અને પછી સ્વામીજીએ ભણાવ્યું, પણ પેલાને તો 10 પ્રવચનને તો ક્યાં છે, 5 થયા તે કે બસ 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 વેદાંત સમજાઈ ગયું એમ કરીને ભૈયા ભાગી ગયા. એટલે એને પૂરું તો કર્યું જ નહીં. પણ બીજું સમજવાનું એ છે કે વિદેશની અંદર આવા મહાત્માઓ વધારે હોય છે, જે લોકો ખરેખર એમને પૂરતું શાસ્ત્રનું જ્ઞાન હોતું નથી, અને આવા લોકો વિદેશોની અંદર ફરતા હોય છે. અને એ લોકો જે કંઈ બોલે, હવે તમે વિચાર કરી લો કે આપણી સંસ્કૃતિનો પ્રચાર કેવો થતો હોય, પછી આપણા શાસ્ત્રનો પ્રચાર કેવો થાય કે જો વ્યક્તિને ખબર જ ના હોય, વેદાંત જ ખબર ના હોય, અને જઈને વેદાંત ઉપર પ્રવચન આપવા જાય, તો વેદાંત કઈ સામાન્ય વસ્તુ નથી કે આ જઈને આપણે પ્રવચન આપી આવીએ. રામાયણ ઉપર બોલવું હોય તો ગમે તે માણસ બોલી શકે કદાચ, પણ વેદાંત વસ્તુ એવી નથી કે જે બોલી શકે. પણ છતાં એ 5 જ પ્રવચનની અંદર એને થયું મને વેદાંત સમજાઈ ગયું. એવો આ ગ્રંથ છે. એટલે એ આ તત્વબોધ જે છે એવો આ ગ્રંથ છે. હવે એ જે તત્વબોધની જે બીજી જો વાત જોઈએ, એ તો શરૂઆતની અંદર જ એ પ્રાર્થના છે. પહેલો જ જે શ્લોક જે છે ને, એ પહેલો જ શ્લોક છે એ પ્રાર્થનાનો શ્લોક છે. ચાલો હું શ્લોક બોલું છું, પછી તમે બોલજો. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાન
જ્ઞાનપ્રદં ગુરુમ નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે તત્વબોધોભિધીયતે. આ શ્લોકમાં વિષય વસ્તુ પણ બતાવી દીધી છે, પ્રાર્થના પણ છે, પરંપરા પણ છે, વિષય વસ્તુ પણ છે, બધું જ આ પહેલા શ્લોકમાં બતાવ્યું છે. તો પહેલા શ્લોકની અંદર પ્રાર્થના છે. તો પ્રાર્થના એટલા માટે કે જે ગ્રંથ લખવા હું જઈ રહ્યો છું એ ગ્રંથ એનું કામ બરાબર કરે. કોઈ પણ કાર્ય શરૂ કરીએ પહેલા આપણે ઈશ્વરને યાદ કરીએ કે હે ભગવાન, હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું, આ મારું કાર્ય છે બરાબર પૂરું થાય અને એ કાર્ય જેના માટે કર્યું છે એ પણ બરાબર યોગ્ય જગ્યાએ પહોંચે. ઘણી વખત ગ્રંથની રચના વ્યક્તિ પોતાની સ્પષ્ટતા માટે પણ કરતી હોય, પોતે બરાબર સમજી છે કે નહીં એના માટે પણ એક ગ્રંથ લખે. અને પેલાનો સમય એવો હતો કે આવો જે ગ્રંથ હોય એટલે પ્રિન્ટિંગ પ્રેસ તો હતા નહીં, બધું હાથેથી લખવું પડે, એટલે હસ્તલિખિત આ બધા ગ્રંથો હોય. અને એ ગ્રંથ એવું કહેવાય કે આવા જે વેદાંતના જે કોઈ ગ્રંથ હોય એ સૌથી પહેલા એ લોકો કાશી લઈ જાય, કાશીના વિદ્વાનોને ગ્રંથ બતાવે અને એની વિદ્વાનોની આખી પેનલ હોય, એ લોકોની આખી ટીમ હોય, એ લોકો ગ્રંથ વાંચે અને પછી એ લોકો નક્કી કરે કે આ બરાબર છે કે નહીં, અને બરાબર હોય તો જ પછી એની કોપી કરવાની મંજૂરી આપે. નહીં તો એ ગ્રંથ એમને રહી જાય. એટલે એક તો એ ગ્રંથ જે છે જે વ્યક્તિ પોતાની સ્પષ્ટતા માટે કરે અથવા તો વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ માટે કરે. જેમ કે અહીંયા બતાવ્યું છે મુમુક્ષૂણામ હિતાર્થાય, તો બીજી વ્યક્તિ માટે પણ કરે. પણ આ કયો આ પુસ્તકનું નામ શું છે? તત્વબોધા. તો તત્વબોધા, તત્વ એટલે શું? તો કે છે જે જીવ જગત અને ઈશ્વરનું જે ભાવ જે છે, તસ્ય ભાવ તત્ અને તસ્ય ભાવ તત્વમ, એટલે એ જે પરમાત્મા જે છે એને આપણે તત્વ દ્વારા બતાવીએ છીએ. એ જ બ્રહ્મ તત્ શબ્દ દ્વારા નિર્દેશ કરી શકાય છે. તત્વમ અસી, તદ બ્રહ્મ ત્વમ અસી. સો એનો જે ભાવ જે છે એ પરમાત્માનો જે ભાવ જે છે એને કહેવાય તસ્ય ભાવ તત્વમ. અને તત્વનું જ્ઞાન એટલે તત્વનો બોધ, એનું નામ તત્વબોધ. અને તત્વનો જે બોધ કરાવે, જે પુસ્તક તત્વનો બોધ કરાવે એને કહેવાય તત્વબોધ. જેમ કે આપણે એમ કહીએ કે ઉપનિષદ, જો ખરેખર ઉપનિષદનો અર્થ જુદો છે. આપણે જોયું છે કે ઉપનિષદ શું છે, તો કે આ ઉપનિષદ એટલે જીવ ઈશ્વરના એક્યનું જ્ઞાન હોય એને ઉપનિષદ કહેવાય. પણ એ જે પુસ્તક દ્વારા જીવ ઈશ્વરના એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવે એ પુસ્તકને પણ ઉપનિષદ કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ. જે પુસ્તક હોય જ્ઞાન કરાવે એને પણ આપણે એ ઉપનિષદ કહીએ. એ જ રીતે તત્વબોધનું જે જ્ઞાન કરાવે, તત્વનો જે બોધ કરાવે એને કહેવાય તત્વબોધ. એટલે પુસ્તકને પણ તત્વબોધ કહેવાય અને એ ઈશ્વરનું જ્ઞાન છે એને પણ તત્વબોધ કહેવાય. એ ઈશ્વરનું જે જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે, જીવ ઈશ્વર, જીવ જગત અને જગત ઈશ્વર આ બધું એક જ છે. જીવ જગત અને ઈશ્વરનું તત્વ એક જ છે. એવું જે જ્ઞાન કરાવે એને કહેવાય તત્વબોધ. તો એ આ તત્વબોધ છે. હવે જોઈએ આગળ શું કહે છે કે આ બધું શા માટે અહીંયા પહેલા પ્રાર્થના કરે છે?
તો જે વાત કરી એ વસ્તુ આપણી પાસે પહોંચે યોગ્ય રીતે. જેમણે રચના કરી છે એ વસ્તુ એમણે પ્રાર્થના કરી અને આપણી પાસે પહોંચી ગઈ, એટલે એમની પ્રાર્થના સફળ થઈ ગઈ. જેમણે આ વસ્તુની રચના કરી, જેમણે તત્વબોધની રચના કરી, એમણે પ્રાર્થના કરી મુમુક્ષુણામ હિતાર્થાય, આ મુમુક્ષુઓ પાસે ગ્રંથ પહોંચે, એમના હિત માટે થઈને હું આ રચના કરું છું. અને એમણે પ્રાર્થના કરી કે આ ગ્રંથ ત્યાં બરાબર પહોંચે, આપણી પાસે આ ગ્રંથ પહોંચી ગયો, એમની પ્રાર્થના સફળ થઈ. એવું કહેવાય છે કે જે ગ્રંથમાં પ્રાર્થના કરેલી ના હોય ને એ ગ્રંથનો અભ્યાસ જ ના કરાય, એ ગ્રંથ વંચાય જ નહીં. કેમ કે જો માણસને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી, જે માણસ ઈશ્વરનો સ્વીકાર કરતો નથી, એવા માણસના ગ્રંથો વાંચીને આપણને શું ફાયદો થાય? એટલા માટે જે વ્યક્તિએ પ્રાર્થના કરેલી ના હોય એ લોકોના ગ્રંથનો અભ્યાસ કોઈ દિવસ કરાય નહીં, કોઈ દિવસ એ ગ્રંથ વંચાય નહીં. અથવા તો પ્રાર્થના એટલા માટે છે કે આ ગ્રંથ જે છે એ બચી જાય. આપણા કેટલાય ગ્રંથો જે છે ખલાસ થઈ ગયા. તક્ષશિલા મોટી લાઇબ્રેરી હતી, ત્યાં મોગલોએ આક્રમણો કર્યા અને એમણે આ બધું સળગાવી નાખ્યું. કેમ કે આ બધી હસ્તલિખિત પ્રત હતી, તો બધી જગ્યાએ અવેલેબલ નહોતી. આ બધા ગ્રંથો છે એ ચારે તરફ એ વહેંચાયેલા એટલા બધા નહોતા કે કદાચ લાઇબ્રેરી સળગાવી નાખે તો આપણને વાંધો ન આવે. પણ અમુક જે કેમ કે આ બધી એ વખતે કાગળ નહોતા, ખરેખર તો એ લોકો પામ લીવ ઉપર લખતા. એટલે જે ઝાડ હોય, એક પ્રકારના વૃક્ષ આવે છે કે એમાંથી આવા કાગળ બકરા ખાઈ જાય, કે આ ખાવાની વસ્તુ છે, ઝાડમાંથી બનેલી વસ્તુ છે. જે પામ લીવ્સ છે શું છે, ઝાડ છે, એટલે એ બકરાને ભૂખ લાગી હોય તો કાગળ એ ખાઈ જાય. એટલે ગ્રંથ જે આખે આખો બકરા ખાઈ જાય. અથવા તો ક્યારેક આગ લાગી જાય, તો આગ લાગી જાય તો પણ ગ્રંથ નાશ પામે. અથવા તો આવા કોઈ શાસકો એવા આવી જાય કે જે ગ્રંથનો નાશ કરી નાખે. તો મોગલોએ શું કર્યું, આવી આપણી બધી અનેક લાઇબ્રેરીઓ હતી એ લોકોએ સળગાવી જ નાખી. અમૂલ્ય આપણા જે ગ્રંથો હતા એ ખલાસ થઈ ગયા. અહીંયા જે દ્રાવિડાચાર્ય, શંકરાચાર્યજીના વખતમાં દ્રાવિડાચાર્ય હતા, તો એ દ્રાવિડાચાર્ય એ શબ્દ છે આપણી પાસે, બહુ વિદ્વાન હતા દ્રાવિડાચાર્ય, પણ એમના કોઈ ગ્રંથો આપણી પાસે છે નહીં. એ માત્ર આપણી પાસે નામ છે, પણ એના કોઈ ગ્રંથો આપણી પાસે રહ્યા નથી. કેમ? આ બધા જે કોઈ ગ્રંથો હશે એ બધા મોગલોએ સળગાવી નાખ્યા. એ અલભ્ય બધા ગ્રંથો હતા, બધા ખલાસ થઈ ગયા. એ લોકો એવું કહેતા કે જે કુરાનમાં નથી લખેલું એ બધા ગ્રંથો સળગાવી નાખો. એમણે કોઈ દિવસ વાંચવાની તસ્દી પણ નથી લીધી. જો વાંચે ને તો નહીં બાળી નાખે, તો ના બાળે, કદાચ ન પણ બાળે, પણ એમણે કોઈ દિવસ વાંચવાની પણ તસ્દી નથી લીધી. કુરાન સિવાયના કોઈ ગ્રંથો ના આવવા જોઈએ, એને સળગાવી નાખો. કુરાનમાં જે લખ્યું છે એ બીજા ગ્રંથમાં ન હોય એને સળગાવી નાખો. એટલે એ લોકોએ આખી આખી લાઇબ્રેરીઓ સળગાવી નાખી અને આપણા ગ્રંથો ખલાસ થઈ ગયા. અમુક ગ્રંથો બકરા ખાઈ ગયા, અમુક પૂર હોનારતમાં પલળી ગયા, ખલાસ થઈ ગયા, અમુક આગમાં હોમાઈ ગયા. તો જે અમુક ગ્રંથો બચ્યા એ આપણી પાસે આવ્યા છે. એમાંનું એક આ તત્વબોધ. તો એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન આ ગ્રંથની રચના તો હું કરું છું, પણ આ ગ્રંથ જે યોગ્ય વ્યક્તિ પાસે પહોંચે, એને અભ્યાસ માટે થઈને કામ લાગે, એટલા માટે સૌથી પહેલા પ્રાર્થના કરવામાં આવે છે. એ બધી દરેક ગ્રંથમાં પ્રાર્થના હોય છે, અહીંયા પણ એ રીતે પ્રાર્થના છે. તો કોના માટે છે આ? એ બતાવે છે અધિકારી. મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધઃ અભિધીયતે. હવે તત્વબોધની શરૂઆત કરવામાં આવે છે. મારા દ્વારા તત્વબોધ રજૂ કરવામાં આવે છે. હું આ ગ્રંથની રચના કરું છું. કોના માટે? એટલે પહેલા સાબિત કરવું પડે માણસે કે ભાઈ તમે લખો છો શા માટે, શું જરૂર છે તમારે લખવાની, તમારે ગ્રંથની રચના કરવાની આવશ્યકતા શું છે. જો બીજા ગ્રંથો હોય જ વેદાંતના તો પછી તમારે શું જરૂર છે? તમારે રચના કરવાની જરૂર નથી, બીજા ગ્રંથો છે જ. ઘણીવાર લોકો નકલ કરતા હોય, બીજું કઈ ના કરતા હોય, નકલ જ કરતા હોય, પછી નામ પોતાનું લખી નાખે. પણ
એ સમયમાં એવું નહોતું બનતું. એ સમયમાં એ લોકો જાતે રચના કરતા, અને રચના કરવા માટે એનું કંઈક કારણ હોવું જોઈએ. શા માટે તમે રચના કરો છો? શું બીજા કોઈ ગ્રંથો નથી કે તમારે રચના કરવાની જરૂર પડી? બીજા હોય તો તમે શા માટે કરો છો? કે બીજા ગ્રંથો એવા છે કે જે અઘરા પડે, ભણવામાં અઘરા છે. અહીંયા તો મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓ જે છે, જે મોક્ષની ઈચ્છા રાખનારા જે છે, એવા લોકોનો માર્ગ સરળ થઈ જાય, એ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય, સરળતાથી એ લોકો જ્ઞાનના માર્ગે આગળ ચાલી શકે. એટલા માટે થઈને એવો સરળ ગ્રંથ બનાવવા માટે થઈને આવો સરળ ગ્રંથ હું રચના કરું છું. મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓ જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એના હિત માટે થઈને કારણ બતાવે છે કે ગ્રંથ શાની રચના શા માટે છે. મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અવિધીયતે. આ તત્વબોધ ગ્રંથની રચના કરવામાં આવે છે. પેલી લાઈનની અંદર એ જે વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ, બે છે. શંકરાચાર્યજી સૌથી પહેલા ઈશ્વરને અને પોતાના ગુરુજીને બંનેને નમસ્કાર કરે છે. જ્ઞાનપ્રદમ ગુરુમ, જે જ્ઞાન પ્રદાતા જે મારા ગુરુજી છે એને હું વંદન કરું છું. જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, નમસ્કાર કરીને. તો સૌથી પહેલા હું નમસ્કાર કરું છું, પછી રચના કરું છું. પેલા એમ કે ને કે જમીને દેવદત્ત ગામડે જાય છે, તો પેલી ક્રિયા કઈ થઈ? જમવાની. જમીને પછી દેવદત્ત ગામડે જાય છે, પેલા જમવાની ક્રિયા છે. એ જ રીતે અહીંયા પેલા કઈ ક્રિયા છે? નમસ્કાર, પ્રાર્થનાની ક્રિયા છે. સૌથી પહેલા પ્રાર્થના છે કે પેલા પ્રાર્થના કરું છું, નમસ્કાર કરું છું. કોને? જ્ઞાનપ્રદમ ગુરુમ, મારા ગુરુજીને નમસ્કાર કરું છું. એમણે જ્ઞાન આપ્યું છે. જ્ઞાન કોણ આપે? ગુરુજી જ્ઞાન આપે. પેલાના જમાનામાં લોકો જતા ગુરુજી પાસે, જ્યાં જવું પડે, જે મુશ્કેલી સહન કરવી પડે એ મુશ્કેલીઓ સહન કરતા, અને મુશ્કેલી સહન કરીને પછી એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરતા. મહાત્માઓ રહેતા હોય ક્યાંય હિમાલયમાં, ક્યાંય ગુફામાં, માણસ શોધતો જાય, અને મળે ખરા નહીં મળે, કારણ કે આ બધા કઈ એડ્રેસ આપીને ન જતા હોય. આજકાલ આપણે બધા લખીએ ને એડ્રેસ ને, બધા આશ્રમોના એડ્રેસ ને બધું હોય, તરત જ ઈમેલ એડ્રેસ હોય. પાછું વિદેશથી કોકને ખબર પડી જાય કે આ ભાઈ અહીંયા છે, ઈમેલ એડ્રેસ હોય. આ બધું બહુ વિજ્ઞાન બહુ આગળ વધી ગયું. એ સમયે એ લોકો કોઈને એડ્રેસ ન આપતા. એ સમયે મોબાઈલ ફોન નહોતા કે હલો હા હું અહીંયા હાજર છું. મોબાઈલ ફોન હતા નહીં, લેન્ડલાઈન નહોતી, ફોન જ નહોતા. હવે બધા મહાત્માઓ હિમાલયમાં, કંઈક ગુફાઓમાં, ક્યાંક જંગલમાં ક્યાંક જતા રહે. કેમ કે એમને કઈ જગતમાંથી જોઈતું નથી, અને એ લોકો એવું કે જેને જોતું હશે આવીને લઈ જશે, મારે શું કામ ચિંતા કરવી. એ વ્યક્તિ ઉપર આધારિત છે કે એની પ્રકૃતિ કેવી છે, એ પ્રકૃતિ ઉપર આધારિત છે. જતા રહે, મારે નથી કોઈની પડી. મહાત્મા જેવું કઈ જરૂરી નથી કે બધાને ભણાવવું. એવું કઈ લખી નથી દીધું કે બધા મહાત્મા જે લોકોને જ્ઞાન થયું હોય એ લોકોએ જ્ઞાનનો પ્રચાર કરવો જ, એવું કઈ નથી. એને મનમાં આવે કે મારે કરવું છે તો કરે, એને મનમાં આવે કે ના મારે નથી કરવું તો ના પણ કરે. એમના મનમાં ના આવ્યું ને એ લોકો જંગલમાં જતા રહ્યા, ગુફામાં રહે. એમને શોધતા જવું પડે, મળે પણ ખરા. તમને ખ્યાલ હશે કે શંકરાચાર્યજી છે એમના ગુરુજીને કેવી રીતે શોધ્યા. તો એ નર્મદા કિનારે ગુફાની અંદર સમાધિમાં બેઠેલા હતા. કેટલા દિવસો સુધી શંકરાચાર્યજી ત્યાં બેઠા, સમાધિમાં બેસી ગયા હતા. એમને કઈ જરૂર નહોતી બીજા કોઈની, એ સમાધિમાં મસ્ત હતા. એટલે શોધતા જાય, અને ગુરુજીને દયા આવે, કરુણા ઉત્પન્ન થાય, અને પછી એ જ્ઞાન આપે. રીતે પેલાના જમાનામાં આવા જાહેર પ્રવચનો થતા નહીં. આ તો જ્ઞાન પરંપરા તૂટી ગઈ છે, બરાબર જાળવી રાખવા માટે એક આપણે આ પરંપરા શરૂ કરી છે કે ભાઈ આ જ્ઞાન ગમે ત્યાં ક્યાંક ટકી જાય. કે આ બધી પરંપરા એ લુપ્ત થતી જાય છે, લુપ્ત થતી જ જાય છે. એ જ્ઞાન પરંપરા બરાબર ટકી રહે. સ્વાભાવિક છે કે મારે ભણવું હોત તો હું કોઈ દિવસ હિમાલય ગયો ના હોત, પણ એ સ્વામીજી આવ્યા ને આપણે ભણ્યા, તો હું ભણ્યો, બીજા બધા મહાત્માઓ ભણ્યા. આજ ગુજરાતની અંદર, ગુજરાત સૌથી સમૃદ્ધ છે મહાત્માઓથી.
હવે જગ્યા નથી રહી. ઉલટાની મહાત્માઓને ક્યાં રાખવા એ મોટો પ્રશ્ન છે કે મહાત્માઓ ક્યાં ગામમાં રાખવા. એટલે સ્વામી દયાનંદજી પાસે કોઈ જાય ને ભણવા, એટલે એ કે તમે લગ્ન જ કરી નાખો. કેમ? તો કે મારે તમને રાખવા ક્યાં આવે. એટલે જગ્યા જ ખાલી નથી રહી ગુજરાતમાં ક્યાંય, અથવા તો ગુજરાત બહાર જવું પડે. તો જઈ શકાય એવું કઈ નથી, ગુજરાત બહાર ના જઈ શકાય. પણ કહેવાનો આશય એ છે, જનરલી સ્વામીજી એવું નથી કરતા હોતા કે જે વ્યક્તિ જ્યાંથી આવ્યું હોય એ જ વિસ્તારમાં એમને મોકલી દે. પણ એ મહાત્માઓથી સમૃદ્ધ એવું આપણું ગુજરાત થઈ ગયું છે. એટલે આ બધું આવ્યું કેવી રીતે? ક્યાંથી પરંપરાથી ચાલુ થઈ? તપોવનજી મહારાજ ને એમણે પછી ચિન્મયાનંદજીને ભણાવ્યું. ચિન્મયાનંદજીએ સ્વામી દયાનંદજીને તૈયાર કર્યા, સ્વામી દયાનંદજી એમના શિષ્યોને તૈયાર કર્યા. અત્યારે આ જ્ઞાન પરંપરા એ ટકાવી રહ્યા છે. તો વિચાર કરો, એ સ્વામી દયાનંદજી એ રીતે કેટલું મોટું કાર્ય કરે છે કે આટલા એના સંન્યાસી શિષ્યો છે. બીજા શિષ્યો હોય તો જુદા, સંન્યાસી શિષ્યો આખી દુનિયાની અંદર ભણાવી રહ્યા છે. અત્યારે હાલમાં આ બધા શિષ્યો એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના વિસ્તારમાં જઈને બધું ભણાવે છે. તો એ પરંપરા અત્યારે ટકાવવાનો પ્રયત્ન કરે છે. એની સાથે સાથે આવું એમ ફોર સેવાનું કામ કરે, પાછા સમાજ સેવાય કરે અને જ્ઞાન માટે કરે, પેલા સાધુઓને ભેગા કરવાનું કરે, વિશ્વ શાંતિનો પણ પ્રયત્ન કરે. વિચાર તો કરો, એ કેટલાય જગ્યાએ કામ કરે છે. અને એવું નહીં કે સામાન્ય બધી જગ્યાએ એમને સામેથી બોલાવે છે. હવે તો એવું જ થઈ ગયું છે, હવે એમનું શરીર નથી ચાલતું પણ સામેથી બોલાવે છે, તમે આવો અહીંયા. વિશ્વ શાંતિ માટે થઈને એમને બોલાવે છે. વિશ્વના કોઈ પણ સંપ્રદાયના કોઈ મોટા વડાઓ હોય અને કઈ એવી મિટિંગ હોય તો સ્વામી દયાનંદજીને ખાસ બોલાવે. બૌદ્ધ ધર્મ હોય તો એ લોકો પણ બોલાવે. હમણાં જ બરોડાની અંદર એ લોકોની એક મિટિંગ હતી. દિલ્હીમાં હતી, ઇઝરાયલમાં હતી, જાપાનમાં હતી. અને હવે તો મિટિંગો એટલી થતી જાય છે કે હવે તો એ પોતે નથી પહોંચી શકતા, બધે જઈ નથી શકતા, કેમ કે એમની પાસે સમય નથી, શક્તિ નથી, હવે જઈ નથી શકતા. પણ છતાં એ કાર્ય ચાલુ જ છે, કાર્ય કરી જ રાખે છે. એટલે માત્ર શાસ્ત્ર ભણાવે છે એટલું જ નહીં, એ 50 વર્ષથી તો ભણાવે છે, 60 વર્ષથી ભણાવે જ રાખે છે. પણ બીજા ક્ષેત્રમાં પણ એટલા જ એવા ગુરુજી પાસેથી આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એમની પાસે ક્યાંથી આવ્યું, એમની પાસે ક્યાંથી આવ્યું? અંતે આ બધી પરંપરા ક્યાં છે? શંકરાચાર્યજીની પરંપરા છે. શંકરાચાર્યજીએ આ જ્ઞાનને આખા આપણા દેશને બચાવવા માટે થઈને, કદાચ જો શંકરાચાર્યજી ન હોત ને તો કદાચ આપણા શાસ્ત્રો બચ્યા ના હોત, આપણા વેદ, આપણા ઉપનિષદો એ બચ્યા ના હોત, આપણી અદ્વૈત પરંપરા જે છે બચી ના હોત. પણ એમણે આવીને એમણે રક્ષણ કર્યું. એ ભગવાન પોતે જ, ભગવાનનો જ અવતાર કહેવાતા. અને ભગવાન પોતે આવીને અમુક પ્રકારે રક્ષણ કરતા જ હોય છે. આપણે ભલે પ્રયત્ન કરીએ, પેલો ખિસકોલી જેવો આપણો પ્રયત્ન છે. ખિસકોલી પેલા શરીરે ભીનું કરીને પછી નદી સમુદ્રમાં રેતી નાખી આવે, કેટલી થાય? પણ છતાંય એ પ્રયત્ન આવશ્યક છે. જો એ પ્રયત્ન કરવામાં આવે તો જ થાય. એવું કહેવાય છે કે આવું મેં વાત સાંભળી છે કે રામચંદ્રજીએ જ્યારે રામ સેતુ બનાવ્યો ત્યારે તમે વિચાર કરો, હજારો વાનરોની મોટી સેના હતી. એમણે આવડો નાનકડો રામ સેતુ બનાવ્યો અને સેતુ પરથી બધા વાનરો ગયા તો રાવણ એની સેના સામે ઉભી રાખ્યો તો બધા એક એક કરીને બધાને મારી નાખત. કારણ કે આખી સેના તો એક સાથે જઈ ન શકે પુલ ઉપરથી. થોડા થોડા જઈ શકે, કારણ કે પુલ તો નાનકડો બન્યો હોય તો થોડાક વાનરો ત્યાં પહોંચે તો રાવણ મારી નાખે, તો કોઈ પહોંચ્યું જ ના હોત. તો આવડી મોટી સેના કેવી રીતે પસાર થઈ? તો એવું કહેવાય છે કે જ્યારે બધા વાનરોએ ભેગા થઈને મહેનત કરીને નાનકડો પુલ બનાવ્યો ત્યારે રામચંદ્રજી સૌથી પહેલા એ પુલ ઉપર જઈને ઉભા રહ્યા અને એમનું દિવ્ય રૂપ જોઈને સમુદ્રમાંથી જળચરો બધા ઉપર આવી ગયા એમનું દર્શન કરવા માટે, અને એવા સ્થિર થઈ ગયા કે આખી સેના એની ઉપરથી પસાર થઈ ગઈ. એમને એમ સ્થિર જ રહ્યા, એવું કહેવાય છે. એમ આપણે થોડુંક જ કાર્ય કરવાનું હોય છે. કેટલું કાર્ય કરવાનું છે? ભગવાનને સ્થાન આપવા જેટલું. આપણે પ્રયત્ન તો થોડોક છે, બાકી તો બધું કરવાના છે તો ઈશ્વર જ કરવાના છે. પણ આપણે પ્રયત્ન કરીએ, થોડોક પ્રયત્ન કરીએ, પછી ઈશ્વરની કૃપા આવતી હોય છે. જેમ રામ સેતુ માટે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ તો આખી વાનર સેના આખી પસાર થઈ ગઈ, સમુદ્ર ઓળંગી ગઈ. એમ આપણે પણ આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે આપણે થોડુંક કરવું પડે.
થોડુંક કરીએ પછી ભગવાન આવે. ભગવાનને ઉભા રહેવાની તો જગ્યા જોઈ ને. રામ સેતુ ઉપર આખું ઉભા રહેવા માટે થોડોક તો સેતુ બનાવવો પડે ને, પછી રામચંદ્રજી ઉભા રહીને પછી મોટો સેતુ થઈ જાય. એના માટે આપણે થોડોક પ્રયત્ન કરવો પડે. એનીવે આપણે પાછા આવીએ તો એના માટે શું છે, કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે સૌથી પહેલા પ્રાર્થનાની આવશ્યકતા છે. તો પહેલા પ્રાર્થના છે, વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાન પ્રદમ ગુરુમ. તો જ્ઞાન પ્રદાન કરનાર એવા મારા ગુરુજીને મારા નમસ્કાર છે. હવે કે છે કોણ ગુરુજી છે? જો ભગવાન અને ગુરુજી બે એક જ છે. ઈશ્વર અને ગુરુ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગ. તો ઈશ્વર અને ગુરુ બે એક જ છે. જે સાક્ષાત ઈશ્વર છે એ સાક્ષાત મારા ગુરુજી છે. એ પરમાત્મા જ ગુરુજી રૂપે મારા એ સાક્ષાત પ્રગટ થયેલા છે. તો કોણ છે? વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. જે વાસુદેવ છે અને જે યોગી પણ છે, યોગીન્દ્રમ. વાસુદેવેન્દ્ર. શંકરાચાર્યજીના જે કંઈ ગુરુજી હશે એ સ્વાભાવિક છે કે એ કાંચી પરંપરાના હશે. તો આપણી બધી પરંપરાઓ છે એ જુદી જુદી પીઠ હોય, એ પીઠ પ્રમાણે એ એમના જે સંન્યાસી હોય એમને નામ ઉપર પાછળ ટાઇટલ લાગે. જેમ કે કાંચી પરંપરામાં હોય તો એમાં ઇન્દ્ર સરસ્વતી લાગે, કાંચી પરંપરામાં હોય તો. શૃંગેરી પરંપરામાં હોય તો માત્ર સરસ્વતી લાગે. સ્વામી દયાનંદ સરસ્વતી, દયાનંદ સરસ્વતી. પરંતુ વિજયેન્દ્ર સરસ્વતી, તો પાછળ ઇન્દ્ર અને સરસ્વતી લઈ ગયું. વિજયેન્દ્ર સરસ્વતી. વિજયેન્દ્ર સરસ્વતી એટલે શું? કાંચી પરંપરા. એટલે પાછળ ઇન્દ્ર અને પછી સરસ્વતી લાગે. એટલે અહીંયા પણ ઇન્દ્ર છે, દેવેન્દ્ર, વાસુદેવેન્દ્ર. તો દેવેન્દ્ર આમ તો જે પરમાત્મા છે. વાસુદેવ એટલે કોણ? પરમાત્મા. વાસુદેવ છે પરમાત્મા છે. ગોવિંદ, હે ગોવિંદ, દામોદર, માધવ. તો પરમાત્મા જે કૃષ્ણ રૂપે આવ્યા હતા એ જ વાસુદેવ, અથવા તો જે સર્વના હૃદયની અંદર વાસ કરે છે એનું નામ વાસુદેવ છે. વસુદેવના પુત્ર જે પરમાત્મા રૂપે આવ્યા હતા એ વાસુદેવ છે. જે સર્વના હૃદયની અંદર નિવાસ કરે છે, વાસ કરે છે, એ વાસુદેવ. એ કોણ છે? એ વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. એ વાસુદેવ છે અને સાથે સાથે પાછા કેવા છે? ઇન્દ્ર પણ છે. તો દેવતાઓનો રાજા ઇન્દ્ર. તો જે પરમાત્મા પણ છે અને જે દેવતાઓના રાજા પણ જે છે યોગીન્દ્ર, જે યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે. રાજા એટલે શ્રેષ્ઠ. તો જે યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે. એટલે એમના ગુરુજી જે હતા એ માત્ર ખાલી જ્ઞાન જ આપતા હતા એવું નહીં, એ યોગીઓમાં પણ શ્રેષ્ઠ હતા. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાન પ્રદમ ગુરુ. એવા એ વાસુદેવ, એવા યોગીન્દ્ર, એવા જ્ઞાન પ્રદાન કરનાર મારા ગુરુજીને નમસ્કાર. નત્વા નમસ્કાર કરીને, નત્વા ગત્વા પીત્વા એટલે પીત્વા એટલે પીને, ગત્વા એટલે જઈને, ભુક્ત્વા ખાઈને, જમીને, એવી રીતે નત્વા. નત્વા એટલે નમસ્કાર કરીને. કોને નમસ્કાર કરે છે? એ પરમાત્માને. તો સૌથી પહેલા પરમાત્માને, કે જે પરમાત્મા મારા ગુરુજી રૂપે છે. તો શંકરાચાર્યજીના ગુરુજીનું નામ શું હતું? ગોવિંદ પાદાચાર્ય. ગોવિંદ પાદાચાર્ય એમના ગુરુજી હતા. તો એટલે વાસુદેવ કોણ છે? ગોવિંદ. વાસુદેવ છે, ગોવિંદ છે. એટલે એમની સાથે સાથે એમના ગુરુજીને પણ નામ આવી ગયું, પરમાત્માનું પણ નામ આવી ગયું અને ગુરુજીનું પણ નામ આવી ગયું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાન પ્રદમ ગુરુમ મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધઃ અભિધીયતે. અમે તત્વબોધની રચના કરી છીએ, અમે તત્વબોધ આપીએ છીએ, રજૂ કરીએ છીએ. કોના માટે? મુમુક્ષુણામ હિતાર્થાય. સો જે મુમુક્ષુઓ જે છે, જેને આ સંસારમાંથી છૂટવું છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. મુમુક્ષુ એટલે શું? જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે. બુભુક્ષુ જે ભોગવવાની ઈચ્છા વાળા, બુભુક્ષુ ખાવાની ઈચ્છા વાળા. મુમુક્ષુ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા. મુમુક્ષુણામ બહુવચન છે. મુમુક્ષુ એટલે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા વાળી વ્યક્તિ. મુમુક્ષુણામ બહુવચન, જેને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે એવા અનેક લોકો માટે.
એમ જ્યાં સુધી માણસને એમ લાગતું હોય કે ના સંસારમાં આપણે બરાબર જ છીએ, મોક્ષ આપણે શું મોક્ષ પ્રાપ્ત કરીને કરવું છે, આપણે ક્યાં જવું છે, મોક્ષ પ્રાપ્ત કરીને આપણે શું કરવું છે. એક ભાઈને મેં વાત કરી કે હું કૈલાસ માનસરોવર જાઉં છું. મને કે માનસરોવરમાં છે શું? મેં એવું કાંઈ છે નહીં ભાઈ, હું તો ખાલી સમજતો જ જાઉં છું. આપણો આખો કહેવાનો નશો જ ઉતરી જાય કે કારણ કે જેને માનસરોવર વિશે કઈ ખબર જ નથી એને આપણે કહેવાથી શું ફાયદો. એમ કોઈને એમ કીધું હોય કે ભાઈ તમે આ શાસ્ત્રનો અભ્યાસ કરો, મોક્ષની પ્રાપ્તિ થાય, આનાથી પેલા કે મોક્ષ પ્રાપ્ત કરીને કરવું છે શું આપણે? તો આપણે શું જવાબ આપીએ કે જેને મોક્ષ વિશે ખબર જ નથી, જેને સંસારમાં જ રહેવું છે, સંસારની અંદર જ ડૂબકા ખાવા છે, એમાંથી એને ત્રાસ નથી થયો. માણસને શું થાય કે છૂટવાની ઈચ્છા ક્યારે થાય ખબર છે? જયારે ત્રાસી જવાય ને ત્યારે એને છૂટવાની ઈચ્છા થાય. નહીં તો એને વાંધો ના આવે, નહીં તો એમ કે ના મજા આવે છે, આ સંસાર કેવો છે, કેવી મજા આવે છે, સરસ મજાનું ઘર છે, બાળકો છે, પત્ની છે, સગાવાલા છે, આવો સંસાર છોડીને ક્યાં સ્વર્ગમાં. બધા ધ્રુવની વાર્તા છે ને, ધ્રુવજીને આવ્યા, એમનો સમય, એમણે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું, પછી ભગવાન સાક્ષાત લેવા આવ્યા ધ્રુવને કે ચાલો હવે તમને વૈકુંઠમાં લઈ જાય, મોક્ષ પ્રાપ્ત કરાવી દઈએ. ધ્રુવ કે મારે નથી આવું, આ બસ આ મારું રાજ્ય છે, બરાબર છે, મને પ્રજાજનો પ્રત્યે બહુ પ્રેમ છે, પ્રજાજનો પણ મને બહુ પ્રેમ કરે છે. આ અરસપરસ એકબીજાની ખોટી માન્યતા છે કે પ્રજાજનો એ રાજાને પ્રેમ કરતા હોય ને રાજા પ્રજાજનોને પ્રેમ, એ ખોટી માન્યતા છે. ખોટી માન્યતા એટલા માટે કે એ તો પેલા હતું, હવે નથી રહ્યું. આજકાલ કોઈ શાસન કરતા ને કોઈ પ્રજાજનો પ્રેમ નથી કરતા. એમ થાય છે. એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી એક સરોવર હતું, એ સરોવરની અંદર એક હોળી જાતી હતી, હોળીની અંદર સોનિયા ગાંધી બેઠા હતા, વડાપ્રધાન બેઠા હતા, બીજા ઘણા બધા નેતાઓ બેઠા હતા. તો નામે પાછા આપણને તો બહુ યાદ ના, આ બધા નેતાઓ બેઠા હતા, સોનિયા ગાંધી, વડાપ્રધાન, પછી કોણ છે બીજા, વિપક્ષના નેતા અડવાણી વગેરે, આ બધા, રાહુલ ગાંધી, પછી મમતા બેનર્જી, માયાવતી, આ બધા બેઠા હતા અંદર એકી સાથે. પણ આ બધા ભેગા કેમ થયા એ પ્રશ્ન મોટો હતો, પણ બધા ભેગા થઈ ગયા એક દિવસ અને બધા એક હોળીમાં ગયા. હવે કે હોળી ડૂબી જાય તો કોણ આમાંથી બચે? ઈ ગયો. આવો પ્રશ્ન બહુ અઘરો છે ભાઈ, કોણ આમાંથી બચે? એટલે આપણને એમ થયું કે હશે કદાચ રાહુલ ગાંધી નાનો છે, તરતા આવડતું જ નહીં, રાહુલ ગાંધી. મને કે નહીં, ખોટી વાત. પછી મને એમ થયું કદાચ અડવાણી બચી જાય, અડવાણી. મને કે નહીં, ખોટી વાત. કે કોણ બચી જાય? મેં હવે તું જ દે ને ભાઈ જવા. મને કે આપણો દેશ બચી જાય. લોકો એવું માનતા હોય છે, નેતાઓ એવું માનતા હોય છે કે પ્રજાજનો આપણને પ્રેમ કરે છે, પ્રજાજનો, એ બે વાત ખોટી છે. તો કોઈ કોઈને પ્રેમ નથી કરતું ખરેખર. કેમ કે પોલિટિશિયનોને પોતાના જ ખિસ્સા ભરવામાં રસ છે, કોઈ પ્રજાજનોની સેવા કરવામાં રસ નથી. જો આટલી બધી આપણી ઇન્કમ થતી હોય છતાંય આપણો દેશ હજુ ગરીબ કેમ છે? પેલો મેકોલો ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે એને કહ્યું કે આ દેશની અંદર પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ મેં પ્રવાસ કર્યો છે, આખો દેશ હું ખૂંદી વળ્યો, પણ આ દેશની અંદર એક ભિખારી નથી. એવો આપણો આ દેશ હતો. જે આપણું જે પેલું ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ મેરા, એ કઈ ખાલી વાર્તા નથી, આ હકીકત હતી. એવું નથી કે ખાલી વાર્તા છે, એવો આપણો દેશ હતો. એ દેશ આજે કેમ આવો ગરીબ થઈ ગયો? કેમ આ દેશની અંદર ભિખારીઓ છે? કેમ આ દેશની અંદર ગરીબ લોકો છે? તો એનું કારણ એ છે કે નથી વ્યવસ્થા, નથી સરખ્યું, એ છે જ નહીં. તો એ બધું, એટલે આપણે એવું માનીએ કે એ આ નેતાઓને પ્રજાજનો પ્રેમ કરે છે, ખોટી વસ્તુ છે. નથી નેતાઓ પ્રજાનું ધ્યાન રાખતા સરખી રીતે. એ લોકો ચૂંટાઈ જાય એટલે પછી એમ જ માને છે કે અમે રાજા બની ગયા ને મારે અમારી પ્રજાનું કંઈ જોવાનું જ નથી. એનીવે પાછા આવીએ તો આ લોકોને કોઈને રસ નથી. આ બધા લોકોને પોતાનામાં જ
રસ હોય. કોઈને પ્રજાજનોની સેવા કરવામાં કે એમાં કંઈ રસ હોતો નથી. એટલે આ જ્યાં સુધી માણસને સંસાર લાગે નહીં, આપણે ધ્રુવજીની વાત કરતા હતા, એ જે ધ્રુવને સંસાર ગમતો હતો, એમ થયું કે ના ના આમાંથી છૂટવું નથી મારે. ભગવાન કે આમાં ક્યાંય રસ નથી ખરેખર, અને કોઈ તમને પ્રેમ નથી કરતું. અને જો સાચો પ્રેમ હોય તો કાલ તમે એને લઈ આવજો, હું એને ભેગો લઈ જઈશ. બસ તમને કોઈ જે પ્રેમ કરતું હોય, તમને બધા પ્રજાજનો જો પ્રેમ કરતા હોય તો હું બધાને વૈકુંઠમાં લઈ જઈશ. ધ્રુવજી બધાને પૂછવા જાય છે કે કાલ ભગવાન આવવાના છે લેવા, મને વૈકુંઠમાં લઈ જવાના છે, હાલો આવું છે? પેલા કે ના 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 ના, હજુ તો અમારી ઉંમર નાની છે, હજુ તો અમે લગ્ન નથી કર્યા. લગ્ન થઈ ગયા તો એને પૂછ્યું કે તમારે આવું છે? ના, લગ્ન થઈ ગયા પણ અમારે ક્યાં બાળકો છે, અમારી પરંપરા તો ટકાવવી પડે ને. જેને બાળકો હતા એને પૂછ્યું કે તમે તો હાલો, બાળકો હજુ નાના છે, એ આવવા તૈયાર ન થયા. જેના મોટા બાળકો હતા એને કીધું તો કે અમારા દીકરાના લગ્ન તો કરવા ખરા કે નહીં. જેના દીકરાના લગ્ન થઈ ગયા કે અમારે પૌત્રનું મોઢું તો જોવું કે નહીં, હમણાં નથી આવવું અમારે વૈકુંઠમાં. પૌત્રનું મોઢું જોઈ લે પછી કે એનું ધ્યાન કોણ રાખશે, અમારે પૌત્રનું ધ્યાન તો રાખવું પડે ને, એટલે એ ન આવે. એમ કરતા કરતા કોઈ આવવા તૈયાર ન થયું. ધ્રુવજીએ હાથી, ઘોડા, પ્રાણીઓને પૂછ્યું કે તમે તો હાલો, કોઈ આવવા તૈયાર ન થયું. છેવટે એક ભૂંડને પૂછ્યું તારે આવું છે, ભૂંડના બચ્ચાને પૂછ્યું કે તારે આવવું છે? તો કે હા મારે આવું છે, પણ કે મારી માને પૂછીને કહું મારે આવું છે. એની માને પૂછ્યું કે માં આપણે જવું છે વૈકુંઠમાં? તો કે તમારે જવું હોય તો હાલો આપણે બધા ભેગા જઈએ, વાંધો નથી. એટલે એ તૈયાર થયા, ભૂંડ તૈયાર થયા. પછી પૂછ્યું કે અમે આવીએ તો ખરા પણ અમને ખાવા પીવા તો મળશે કે નહીં? કે ભૂંડને ખાવા જોઈએ જુદી વસ્તુ હોય, બધી ગંદકી ખાવા જોઈએ એને. એ કે ના, વૈકુંઠમાં તો ગંદકી નહીં હોય, તો અમારે નથી આવું. કોઈ આવવા તૈયાર ન થયું. જ્યાં સુધી માણસને સંસાર વાલો લાગે છે ને ત્યાં સુધી એને મોક્ષ જોઈતો જ નથી. આ કોના માટે છે? એવા લોકો માટે આ ગ્રંથ નથી. આ એવા લોકો છે કે જે લોકો સંસારથી તપ્ત થઈ ગયા છે, તપી ગયા છે. જ્યાં સુધી સંસારથી તપી જાય ને માણસ પછી ભાગે. એટલા માટે ઘણી વખત ભગવાન છે ને ચાબખા મારે, પણ જુદા પ્રકારે ચાબખા મારે. ઘણી વાર ભગવાન પોતે દુઃખ મોકલે જીવનમાં, કે હું આ દુઃખ નહીં મોકલું ને ત્યાં સુધી માણસ સંસારમાંથી છૂટવાનો પ્રયત્ન નહીં કરે. પછી ઘણા તો દુઃખ આવે તોય સમજતા ન હોય, એની જુદી વસ્તુ છે. પણ સમજવા વાળા સમજી જાય કે ખરેખર આ જગતની અંદર આપણું કોઈ છે નહીં. હા, જે છે આપણા બધા સંસાર પૂરતા છે. આ વ્યવહારિક જગત છે બરાબર છે, એની સામે આપણે કોઈ વાંધો નથી. પણ પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ બધું નકામું છે. ખરેખર કોઈ આપણું નથી. જે ગઈકાલે આપણે વાત કરી ને કે બધું દીકરા માટે રાખી મૂકે, પણ કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ વ્યક્તિ એને આ દીકરા માટે આટલું રાખ્યું તો એને આટલું પુણ્ય મળ્યું? એવું છે? કોઈ શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું કે બાપુજીએ દીકરા માટે આટલી સંપત્તિ રાખી એટલે એને પુણ્ય મળ્યું. કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે તમે દીકરા માટે આટલું રાખો તો તમને આટલું પુણ્ય મળશે. પણ તમે એ દાન કરશો તો કહેશે કે જો તમે દાન કરશો તો તમને પુણ્ય મળશે, એવું લખ્યું છે. પણ દીકરા માટે રાખી મૂક્યું હોય તો એનો અર્થ કે આપણને કંઈ કામ જ ના લાગે. જો આપણે આપણા દીકરા દીકરીઓ માટે કે રાખી મૂકીએ તો એ તો આપણને તો કોઈ દિવસ કામ નથી લાગવાનું. મૃત્યુ પછી પણ કામ નથી લાગવાનું આપણને. કેમ કે આપણા દીકરા પાછળથી કંઈ કરવાના જ નથી. કેમ? અમે શ્રાદ્ધમાં માનતા નથી, તર્પણમાં અમે માનતા નથી, અમે આ બધી વિધિમાં માનતા નથી. એટલે આપણે તારા બાપા તારા માટે રાખીને ગયા છે, થોડાક રૂપિયા વાપરને, તને હું વાંધો છે, એનું ભલું થશે. શાસ્ત્રમાં તો લખ્યું જ હતું કે તોય અમે માનતા નથી, અમે ના કરીએ. શું કરે બાપા બિચારા ઉપરથી જોતા કે લાખો રૂપિયા હું એને દઈને ગયો, પણ આને કાંઈ કર્યું નહીં મારા માટે. પણ ઉપર ગયા પછી પૂરું થઈ ગયું, હવે કાંઈ ન થાય. જય શ્રી કૃષ્ણ. એટલે સંસારમાંથી જે માણસ તપ્ત નથી થતો, જે માણસને સંસાર સારો લાગે છે, જેને સંસારમાંથી છૂટવું નથી, એવા લોકો માટે આ ગ્રંથ નથી. આ ગ્રંથ કોના માટે છે? મુમુક્ષુ માટે છે. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, જેને આ સંસારમાંથી છૂટવું છે, જેને આ સંસાર ખરેખર એ હવે ગમતો નથી, હવે સંસારથી હવે ત્રાસી ગયા છે, એવા લોકો માટે આ ગ્રંથ છે. મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધો વિધીયતે. એના માટે આ તત્વબોધ છે. આ ગ્રંથ નાનકડો છે પણ આની અંદર પણ એ જ જ્ઞાન આપવામાં આવેલું છે.
જે જ્ઞાન ઉપનિષદમાં આપવામાં આવેલું છે, જે જ્ઞાન ભગવદ્ ગીતામાં આપવામાં આવેલું છે, જે જ્ઞાનની ચર્ચા બ્રહ્મસૂત્રમાં છે, એ જ વસ્તુ, એ જ જ્ઞાન અહીંયા પણ આપવામાં આવ્યું છે. એવો આ ગ્રંથ છે જેનો વિસ્તાર આપણે કાલથી જોઈશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.